ભૈરવ સ્વરૂપ કહેવાય છે એમને ઘણી આપણે સાંભળે આલ્કોહોલ ચડાવવામાં આવે છે. હા. તો એવું કેમ છે? એકચ્યુઅલી એ જમાનામાં એના માટે આલ્કોહોલની કંઈ જરૂર નથી. એ જમાનામાં આલ્કોહોલ હતો નહીં. તપસ્યા કરવા માટે તમે જો તમને ભાંગનો સ્વભાવ ખબર હોય કે વ્યક્તિ ભાંગ લે તો ભાંગ લીધા પછી તમને પોતાનું તો ભાન હોય નહીં, તમારું મન તમારા કંટ્રોલમાં હોય નહીં, પણ તમે જે એનો નશો જ્યારે ચડતો હોય ત્યારે જે છેલ્લી જે ક્રિયા થતી હોય એ ક્રિયા તમે રિપીટેડલી કરો તો આ એક નશાના સ્વરૂપની અંદર આલ્કોહોલ, બાકી એવું કંઈ છે નહીં. શિવ ભક્તિ કરવા માટે એ ભગવાન દારૂ પીવે છે ને એમને પોટલી ચઢાવો ને એવું બધું નથી. તમારો નશો પ્રભુના ચરણે આપો. તમે જે વસ્તુના આદિ થયા છો એ બધું પ્રભુના ચરણે અર્પી દો અને તમે શિવ ભક્તિમાં લાગી જાઓ. પણ એ મદિરા વસ્તુ અલગ છે અને સોમ અલગ છે. સોમપાન કરવું અને મદિરા પાન કરવું. મદિરા એટલે દારૂ થાય અને ભગવાન જે કરે એ બધા સોમપાન હોય. સોમ એટલે કે અમૃતને સોમ કહેવાયું છે. ચંદ્રમાને નિચોડવામાંથી જે અંશ નીકળે એ સોમરસ. સોમરસ ઇઝ સમવટ ડિફરન્ટ દેન ધ મદિરા.